પછી ઘણાય સમય થઈ ગયો, પછી બાખા બાપાની વહુ અમારી વાડીએ ધોવા આવતા. બાખા બાપા મિસ્ત્રી, એના ઘરના અમારી વાડીએ ધોવા આવતા કાયમ. ધોવા આવતા પછી પાણી કુંડી ડોળી નાખે તો મને મારા ભાઈ મારે ઢાંઢાને પાવું હોય એટલે. પછી હું એકવાર મારી મોટી બધી પીપર હતી, એ પીપરની બખોલમાં હંતાઈ ગઈ. પછી બાઘા બાપાને વહુ આવ્યા, એ કાંઈ મને ન ભાવે, હું એને ભાળું. પછી એક લુગડું ને 3 વાર ધોકાવે. કેટલી વાર? પછી હું બોલું બાઘો બાઘો. એ બિચારા બધે જોવે પણ હું ક્યાંય ધોખાવ નહીં. પછી પાછી હું બોલું બાઘો બાઘો, એમ 4-5 વાર બોલીને તાઈ કપડા ડોલમાં ધોયા વગર ભરીને ભીયાઈ ગયા. પછી અમારે મોટી મોટી મહેંદીની વાડ હતી, એ આ બાજુ આવીને ઓલ બાજુ આવીને હામી આવેલી. એટલે મને શું કહે છે, તમારી વાડીએ ભૂત છું કે. મેં કીધું ક્યાં કણે? એટલે કે તાર બાપાનું નામ બોલ ને બોલતું તું કે. મેં કોને કીધું? એટલે કે મેં હું મારા કાનો કીધું, મેં લુગડાય ન ધોયા. પછી વેલા ધોયેલા કેવું સંબાપા ખૂટની વાડીએ લુગડા ધોયા બિચારા એમ. અમે એટલું બહુ સોરે ઓલા ભવાયા આવે રમવા આવે ને, ભવાયાને અમે અમારા ખાટલા હોય ને ત્યાં બેહવા ન દઈએ, એને આઘા કાઢી. પછી ત્યાર થતો ત્યાં જોવા જાય. પછી ત્યાર થતા હોય ત્યાં જોવા જાય ને એટલે આદમી ધકે ત્યાં હું જાઉં છો કે વારે વારે. પછી આઠમ આવે ને, આઠમ 11 ભીમી 11 તે જેઠિયાદના પત્તે બહુ રમતા. સોરે રમે ને એવા પપુડા આવતા, પપુડા આવતા જે હારી ગયા હોય ને પાસે જઈને વગાડીને એટલે મારે. એ કે અહીંથી જવાય છું કે અહીંયા વગાડે છે કે છોટ્યું છે કે, પણ પોતે હારી ગયો એટલે આપણી ઉપર ખીજાય. હાલો બધાને જય સ્વામિનારાયણ. જોરદાર તાળીઓ થઈ જાય આ બા માટે. ચલો, એને એના બાળપણની ખૂબ જ સરસ આપણને વાત કરી છે.